નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એક્ઝિટ પોલના મોટા ભાગના તારણ સામે આવી ચૂક્યા છે। જે એક્ઝિટ પોલ બહાર પડ્યા તેમાં મોદી સરકાર ત્રીજી વાર પુનરાવર્તન કરવા જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે। એક્ઝિટ પોલના આંકડા સાચા કે ખોટા તે અંગે રાજકીય પક્ષ અને વિશ્લેષક બંને પોતાના અનુમાન લગાવતા હોય છે, પરંતુ ઓવરઓલ ડેટા જોઈએ તો તેમાં સમગ્ર દેશની દ્રષ્ટિએ એનડીએનો ડંકો વાગ્યો છે, જેની છેલ્લી ખબર 4 જૂને પડશે। મિશન દક્ષિણ માટે ભાજપ જોરશોરથી મહેનત કરતું હતું, પણ મોટાભાગના સર્વેમાં દક્ષિણ ભારતમાં ભાજપને ધારી સફળતા મળી હોય તેવું લાગતું નથી। દક્ષિણમાં કર્ણાટકમાં સર્વે મુજબ ભાજપનું પ્રદર્શન એકંદરે ઘણું સારું છે, પરંતુ દક્ષિણનો માપદંડ માત્ર કર્ણાટકથી નક્કી થતો નથી। હિન્દી બેલ્ટમાં અપેક્ષિત રીતે ભાજપ સર્વેમાં આગળ નીકળી રહી છે। ઇન્ડિયા ગઠબંધન માટે સર્વેમાં કેટલીક બેઠકો વધ્યા સિવાય ખાસ રાહત આપતા સમાચાર ક્યાંયથી આવ્યા નથી। ગુજરાતમાં મોટે ભાગે ક્લીન સ્વીપના તારણ નીકળ્યા છે, જ્યારે કોંગ્રેસને 1 કે 2 બેઠક મળે તેવું કેટલાક સર્વેમાં અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। આવા અનુમાનોની પણ ભરમાર રહેશે અને ચર્ચાઓ પણ ચાલુ રહેશે। જો આ સર્વેના અનુમાન એકંદરે સાચા પડે તો એક તારણ ચોક્કસ નીકળે કે જનતા 2014 પછી એવું જ ઈચ્છે છે કે સરકાર કોઈની પણ આવે એ પૂર્ણ બહુમતીવાળી હોય। હવે ગઠબંધન સરકાર આજની પેઢી ઈચ્છતી નથી। પ્રધાનમંત્રી મોદી લોકમાનસમાં સર્વ સ્વીકૃત ચહેરા તરીકે પ્રસ્થાપિત થયા છે એવું સર્વેના તમામ તારણો કહે છે। કદાચ ભાજપ વિરોધી કોઈ માહોલ હશે તો એ સર્વેમાં દેખાતો નથી, અને કોંગ્રેસે જે સાયલેન્ટ વોટિંગનો દાવો કર્યો હતો તેનો પણ આ સર્વેમાં છેદ ઉડી જતો એ જોવા મળે છે। 2024ના લોકસભાની ચૂંટણીના સર્વે પ્રમાણે મોદી સરકાર ત્રીજી વાર સત્તારૂઢ થશે કે પછી સર્વેના અનુમાન ખોટા પડીને નવા જ પરિણામ સામે આવશે, ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો દેશની મોટાભાગની સર્વે એજન્સી એના આંકડા એ 6 વાગ્યા પછી સતત સામે આવી રહ્યા છે। ધીમે ધીમે એ તમામ ફિગર્સ હવે એ જનતાની સામે છે। તો દેશની જનતા એ 2014, 2019 અને પછી 2024 એમાં એવું ઈચ્છી રહી છે કે દેશમાં એ સ્થિર સરકાર બને, એનડીએની સરકાર બને, ભાજપની સરકાર બને। સામે પક્ષે 2019 અને 2024ના ડેટાની કમ્પેરિઝન કરો તો એ ખબર પડે કે મોટા ભાગના સ્ટેટમાં જ્યાં ભાજપનું ગેઇન હતું ત્યાં ક્યાંય લોસ નથી। એટલે કે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત જ્યાં ભાજપ એણે અગાઉ બેઠકો જેટલી મેળવી હતી 2019માં એટલી બેઠકો મેળવવામાં સફળ દેખાય છે। દક્ષિણ ભારતનું મિશન એ 400 પારના મિશન પર આધારિત હતું। દક્ષિણમાં મોટે ભાગે એ ભાજપનો વોટ શેર વધી શકે છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને કે ડીએમકેને કે પછી અન્ય પાર્ટીઓને ભાજપની સામે જે લડે છે એને એટલું નુકસાન નથી અને ભાજપનું ગેઇન પણ નથી। આજે આપણે એ સર્વેને ચર્ચીશું જે મોટે ભાગે 4મી તારીખે આવવાના છે, એની પહેલાના આ પૂર્વાનુમાન છે। જે મતદારો મત આપીને નીકળે, બૂથમાંથી નીકળે, એને પૂછે અને એના આધારે જે ડેટા તૈયાર થાય એના આધારે આ બેઠકોનું અનુમાન એ કરાતું હોય છે। એક સરપ્રાઇઝિંગ વાત એ છે કે ગુજરાતમાં એ 1 કે 2 બેઠક એ કોંગ્રેસને મળી શકે છે એવું કેટલાક સર્વે એ બતાવે છે, પણ મોટાભાગના સર્વે એવું કહે છે કે સુરતની બેઠક જીતી ગયા પછી એ બાકીની 25 બેઠકો પણ ભાજપ જીતશે। 1-2 સર્વે એવું કહે છે કે કદાચ 1-2 સીટનો લોસ પણ ભાજપને થઈ શકે છે। આપણી સાથે 5 વક્તાઓ એ હાજર છે। પ્રેરકભાઈ શાહ છે, ભાજપના નેતા છે। અમીબેન રાવત છે, કોંગ્રેસના નેતા છે। સુધીરભાઈ રાવલ છે, એ જગદીશભાઈ મહેતા અને સુનિલ જોશી અને નરેશ વરિયા ચારેય એ વરિષ્ઠ પત્રકારો છે। તો સૌથી પહેલા સુધીરભાઈ તમને પૂછું છું કે એક તો એ હતું કે આ આખા કેમ્પેઇનમાં જે અત્યાર સુધી જે કહેવાતું હતું કે 400 પાર થવાના છે, સર્વે એવું કહેતા નથી। માનો કે 400 પાર થવાના છે, દાવો પણ ત્યારે ઉભો રહે જો દક્ષિણના રાજ્યોમાં, કેરળમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં તો મોટાભાગનું ભાજપ પાસે જ એનું ગેઇન હતું, ભાજપ પાસે હતી। 28માંથી 23-24 બેઠકો ભાજપ પાસે હતી। એના સિવાય તેલંગાણામાં જે ગઈ વખતે 4 હતી, કદાચ વધીને કંઈક એ આંકડો ઉપર આવે। આંધ્રપ્રદેશ રાધર ત્યાં પણ કોઈ મોટો ગેઇન એ સર્વે દેખાડતા નથી। તો સીધી વાત છે કે જ્યાં રાજસ્થાન એ 25માંથી 25 હતી, 1-2 સીટનો ત્યાં લોસ બતાવે છે। મધ્યપ્રદેશ 28માંથી 28 હતી, ગુજરાત 25માંથી 25 હતી, મહારાષ્ટ્રમાં જ્યાં એવું કહેતા હતા કે આ વખતે મોટો લોસ છે, 48માંથી 43 બેઠકો એ ભાજપ પાસે હતી અને શિવસેના પાસે હતી,
ત્યાં મોટો લોસ એ ભાજપને બતાવતું નથી. તો આ સર્વેને તમે 2019ના સર્વે સાથે સરખાવો તો મોટે ભાગે તમને એવું લાગે કે આ જે 2019માં હતું એ જ 2024માં થઈ રહ્યું છે. સ્થિતિ કોઈ પલટી નથી. હેમંતભાઈ, એક તો આ એક્ઝિટ પોલ છે અને એક્ઝિટ પોલનું તમે જે રીતે કીધું એ પ્રમાણેનું એક તારણ નીકળતું હોય છે. દર વખતે એક્ઝિટ પોલો સાચા જ પડે છે એવું નથી. 2004ની અંદર બધા જ સર્વે મોટાભાગના બધા જ ખોટા પડ્યા હતા. આ ખોટા જ પડશે એવું મારું કહેવાનો આશય નથી. પણ એક્ઝિટ પોલ 2 થી 3 દિવસની અંદર જે આંકડાઓ સાથેની જે આપણી જિજ્ઞાસા હોય એની બાબતમાં જાણ કરવા અને કઈ દિશામાં માઇન્ડસેટ છે એ જાણવા, જો એક્ઝિટ પોલ કરનારી એજન્સીઓ સચોટ હોય, વૈજ્ઞાનિક આધાર પર કરતો હોય તો એ ઉપયોગી થઈ શકે છે. મારી ગણતરી જેટલી એજન્સીઓ છે એની અંદર હજી એક્સિસ માય ઇન્ડિયા જે સૌથી એનો 95% સક્સેસ સ્ટ્રાઇક રેટ છે, એના રાજ્યવાર પરિસ્થિતિ છે, લગભગ 10 થી 12 રાજ્યોનું આવી ગયું છે. એનો હજી એક્ઝિટ પોલ ચાલુ આવ્યો છે, એના હજી ફાઇનલ આંકડા આવ્યા નથી. જેટલા આંકડાઓ તમે બતાડ્યા છે અને જેટલા આંકડાઓ આવ્યા છે એની અંદર મોટા ભાગે 350ની ઉપર એનડીએને મળે છે અને નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી બની રહી છે. આ આંકડાઓને જો સાચા માનીએ તો તમે જે કીધું એ પહેલો પ્રશ્ન એ છે કે દાખલા કે જો આંકડા પહેલા 303 ભાજપને હતી જ અને એનડીએની તે 335ની ઉપર હતી, તો પછી આ આંકડાઓ સાચા હોય તો એમાં ફેરફારની શક્યતા બહુ ઓછી હોય. ફેરફાર જો તમારે તફાવત જોવો હોય તો કાં તો કોંગ્રેસને કે ઇન્ડિયા ગઠબંધનને વધારે આવી જોઈએ અને ભાજપને નુકસાન થવું જોઈએ. અને એવું અમે એટલે સર્વેની અંદર ક્યાંય આવું અત્યારે દેખાતું નથી. પણ કેરાલા જે એવું સ્ટેટ છે કે જેને અત્યારે ભૂતકાળમાં એક પણ ભારતીય જનતા પક્ષને મળી નથી, તો એક્સિસ ઇન્ડિયાની અંદર જે છે એમાં 2 થી 3 બેઠકો ભાજપને મળે છે. એટલે એ દક્ષિણની અંદર એને આખું ખોલ્યું કહેવાય. એવી રીતના તામિલનાડુની અંદર પણ કોંગ્રેસને 6 થી 8 બેઠક, ડીએમકેને 20 થી 22 અને એઆઈ ભાજપને 1 થી 3 બેઠક મળે છે. એટલે સાઉથની અંદર બિલકુલ જ જે એનું નહોતું એની બદલે ભારતીય જનતા પક્ષને ગેઇન મળે છે. પણ રાજસ્થાનની અંદર બહુ મોટો છે. રાજસ્થાન એટલે કોંગ્રેસની અંદર જેમ ગુજરાતની જેવું તે ત્યાં પૂરેપૂરી બેઠકો ગઈ વખતે 2019માં પણ આવી હતી, એમાં આ વખતે અત્યારે રાજસ્થાનમાં એને કોંગ્રેસની 6 થી 8 બેઠકો બતાડે છે એક્સિસમાં ઇન્ડિયાને, અને ભારતીય જનતા પક્ષને એમાં બહુ મોટું નુકસાન થયું રાજસ્થાનની અંદર. કુલ મળીને બિહાર, મહારાષ્ટ્ર, યુપી અને એવા જે કેટલાક મોટા રાજ્યો છે કે જ્યાં આગળ પોલિટિકલ સિચ્યુએશન બહુ ખતરનાક છે, એના એક્સિસમાં ઇન્ડિયાના હજી તારણો આવ્યા નથી. બિહારના આવી ગયા છે. બિહારમાં પરિસ્થિતિ એમને જ બતાડે છે. હવે સવાલ એ આવે છે કે અત્યારના જે આખા ચૂંટણીની અંદર જે સાયલન્ટ કરંટ અંડર કરંટ છે એવું કોંગ્રેસના નેતાઓ કહેતા હતા, એ આમાં રિફ્લેક્ટ નથી. તો તમારી વાત સાચી, પણ આખા ચિત્ર ઉપર જોઈએ અને માની લઈએ કે આ રિઝલ્ટો સાચા છે, તો એક પણ મુદ્દા વગરની આ ચૂંટણીમાં આ વખતનો કયા મુદ્દા ઉપર લોકોએ શું જનાદેશ આપ્યો એ એનું તારણ ન નીકળી શકે. આનું તારણ ખાલી એટલું જ નીકળી શકે કે લોકોને હજી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંની સરકારમાં વધારે રસ છે, એટલું જ. કારણ કે કોઈ મેન્ડેટ, દાખલા કે મુદ્દાઓ તો ભારતીય જનતા પક્ષ તરફથી ખૂબ ફરતા ગયા અને કોંગ્રેસે તરફથી જાતિ જનગણના, બંધારણ, પછી મોંઘવારી, બેરોજગારી, એના જે લગભગ હતા એ મુદ્દા જો એક્ઝિટ પોલમાં એવું બતાડે છે કે એને લોકોએ એન્ડોર્સ નથી કર્યા, રિજેક્ટ કર્યા છે, તો એવું માનવું પડે કે લોકોને મુદ્દાઓમાં રસ નથી. લોકોને ખાલી નરેન્દ્ર મોદીનું સરકાર ફરીથી આવે એટલો જ રસ છે. પણ આ જો ને તોની વાત ની સાથે એક ઉમેરવાનું હોય કે એક્ઝિટ પોલો સદંતર ખોટા પડે એવું 2004માં ઇન્ડિયા શાઇનિંગનું કેમ્પેનમાં પ્રભાવિત થઈને ત્યારે ભારતીય જનતા પક્ષની જે અટલજીની સરકાર હતી ત્યારે ઇન્ડિયા શાઇનિંગનું કેમ્પેન એટલું હતું કે બધી જ એજન્સીઓએ ખૂબ ફરીથી અટલજીની સરકાર ફરીથી આવે એવું કીધું છે. આ વખતે પ્રચારનો મારો તો એટલો બધો ખૂબ છે અને એજન્સીઓ પ્રભાવ હેઠળ કામ કરતી જ હોય છે. હું પોતે વ્યક્તિગત આ બધા સર્વેને એટલા બધા હજી જસ્ટિફાઈ નથી માનતો, કારણ કે સ્ટ્રાઇકિંગ જે સક્સેસફુલ રેટ હજી સુધી ઇન્ડિયા ટુડે માય એક્સિસ વાળાનો રહ્યો છે એના પૂર્ણ મર્યાદા નથી. બની શકે કે એના પણ 300ની ઉપર જ આવે. પણ અને એમ છતાંય છેવટે પરિણામ જયારે આવે ત્યારે પણ છેવટે બધા ગુજરાતની વાત કરી લઈએ આપણે. ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની જે પરિસ્થિતિ છે એમાં એવું લાગે છે કે કોંગ્રેસે બેઠક મળી શકે. પણ તમે કીધું મોટાભાગની લોકોએ ગુજરાતને 26માંથી 26 બેઠકો કીધી છે. હવે છેલ્લું વાક્ય કે જ્યારે એક્સિસ ઇન્ડિયા ઉપર આપણે આપણે જ્યારે એક્ઝિટ પોલ ઉપર એનાલિસિસ કરવું હોય તો આપણી પાસે એ વિગત ચોક્કસ હોવી જોઈએ. કઈ કઈ એજન્સીઓ કયા માપદંડ રાખ્યા છે, કેટલા સેમ્પલ સર્વે લીધા છે,
કઈ પદ્ધતિથી કરી છે અને કયા ટાઈપના લોકોને અલગ અલગ કેટેગરી લોકોને પૂછ્યા છે એવું આવે તો આપણે એના ઉપર એવી ચર્ચા પણ કરી શકીએ કે આ એજન્સીનું વધારે વર્ક રિલાયબલ છે, આ ઓછો છે. પણ અત્યાર પૂરતી આપણે આંકડાઓને જોવાનું હોય તો લોકો એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળે એવું દેશની જનતા ઈચ્છી રહી છે. ઓકે નરેશભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે છેલ્લા 10 વર્ષમાં એક સ્થિર સરકાર હતી. સર્વે એવું કહે છે કે આગળના 5 વર્ષ પણ દેશની જનતાએ સ્થિર સરકાર ઈચ્છે છે. રોજગારી, બેરોજગારી, તમે જે મુદ્દાઓને કહો કે દેશમાં મોંઘવારી હતી કે ભાઈ કમ્યુનલ માહોલ બની રહ્યો છે, આ તમામ મુદ્દાઓ પર એ દેશની જનતા એ મુદ્દે સહમત છે કે આવશે તો એ સ્થિર સરકાર આવશે, એનડીએની સરકાર આવશે, ભાજપની સરકાર બનશે. ઇન્ડિયા ગઠબંધન જે એને દેશમાં કોઈ પણ પ્રચાર કર્યો, હું માનું છું કે જ્યાં પણ એને પીચ કરવાની જરૂર હતી અથવા તો જ્યાં પીચ કરી શકા ત્યાં પણ એ લોકોએ એમની વાતને એ સ્વીકારી નથી. સર્વે એવું કહે છે. નરેશભાઈ. સુધીરભાઈની વાત સાથે હું પણ ઘણી અંશે સહમત છું કે એક્ઝિટ પોલના બધા જ તારણો કંઈ સાચા જ પડી શકે એવું માની ન લેવાય. પણ આપણે જયારે એક્ઝિટ પોલ પર ચર્ચા કરીએ છીએ ને જે વર્તારા આવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે ભાઈ એનડીએની ફરીથી સરકાર બની રહી છે. મૂળ આ ચૂંટણીમાં જે વાત મહત્વની કે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી આ ચૂંટણી લડે છે અને લડવા માટે એણે એ પ્રસ્થાપિત કરવાનું હતું કે સંપૂર્ણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પહોંચી રહી છે. જો આ સર્વે બતાવે છે એક્ઝિટ પોલના તારણ એમને તમિલનાડુમાં 1 થી 3 સીટ મળતી હોય કે કેરળમાં સીટો મળતી હોય તો માનું કે ભારતીય જનતા પાર્ટીનું જે મૂળભૂત એનો એજન્ડા છે કે પાન ઇન્ડિયાની અંદર એને ફેલાઈ જવું અને વિચારધારાની રીતે પ્રસરી જવું તો માનું કે કંઈક અંશે એની આ બાબત આપણે માની શકાય એવી છે. ઉત્તર ભારતની જે કઈ વાત હતી અને બીજું હેમંતભાઈ આ વખતે ચૂંટણી જે કોંગ્રેસ પણ અત્યારે દાવા કર્યા 2 દિવસથી ચાલુ કે ભાઈ સોશિયલ મીડિયા પર અમને એટલું લાઇક મળીને એટલા ટ્રેન્ડ થયા, પણ હું કોઈ સોશિયલ મીડિયાની આધારે કોઈ ચૂંટણી લડી શકાય, કદાચ એક નેરેટિવ ઉભો થઈ શકે, પણ એ તમારા મતમાં કન્વર્ટ કરવાની જો તમારી પાસે એનું ગ્રાઉન્ડ લેવલ સુધી જો નેટવર્ક ન હોય તો ગમે એટલું સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મળે તો એનું કોઈ અર્થ સરતો નથી. 2019ની ચૂંટણી હોય કે 2014ની ચૂંટણી હોય, એક વોટ્સઅપ પર ચૂંટણી લડાઈ હતી હું માનું છું. આ વખતે લોકોએ યુટ્યુબ પર પણ બહુ ભાર આપ્યો અને યુટ્યુબની અંદર આપણને ખબર છે ઘણી સ્વતંત્ર પત્રકારોની જે બધી ચેનલોને જે ચાલી તો 2 પ્રકારના સામસામેના અલગ અલગ ધ્રુવ પ્રમાણે બંનેના અહેવાલો આવતા હતા અને બંનેની અંદર એક પ્રકારનું પત્રકારત્વ થતું હતું. તો એક પ્રકારનું જોઈને કોઈને એમ થાય કે ભાઈ સરકાર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જાય છે અને 240 જેટલી પણ સીટો ભારતીય જનતા પાર્ટીને આવતી નથી. પણ જો વર્તારા બતાવે છે એનો અર્થ હું એવું માનું છું કે નરેન્દ્ર મોદીના ભાષણો પણ આપણે જયારે અગાઉની ચર્ચા થતી ત્યારે ટીકા કરી કે એમને જે ભાષા વાપરી એની મર્યાદા એની ગરિમા રહી નથી. પણ નરેન્દ્ર મોદી કંઈ પણ બોલતા હોય તો મને એવું લાગે છે કે એમને જે વર્ગને અપીલ કરવાની હતી એનો જે કોર મતદાતા હતો એ ખસકી ન જાય એના માટે એમણે આક્રમકતાથી પ્રચાર કર્યો અને પોતાની છબીની એને ચિંતા નથી કરી. કારણ કે જે પ્રકારે પહેલા તબક્કા પછી મતદાનની એક બંધારણની જે વાત આવી, અનામતની જે વાત આવી તો સ્વાભાવિક છે કે જે મતદાર પહેલા કોંગ્રેસનો મતદાર હતો અને ભારતીય જનતા પાર્ટી માટે કહેવાતું હતું જે અપર ક્લાસ ને જે મતદારો છે જે ઓબીસી પણ વળ્યા છે, જો એ પાછો વળી જાય તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય. એટલે નરેન્દ્ર મોદીએ પહેલેથી જ મોદી સરકાર અને મોદી પર જ ચૂંટણી લડવાની હતી તો આખું એમણે એ રીતે એને એનું કેમ્પેન કર્યું એ આપણને આમાં દેખાય છે. બીજું મહિલાઓનો એક વર્ગ છે, મહિલાઓની વાત આપણે અહીંયા એટલે કરવી પડે કે મહિલાઓમાં હજુ પણ નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ મને લાગે રહી છે અને જે પ્રકારે મતદાન થયું અને મહિલાઓનું મતદાનની ટકાવારી પુરુષોની તુલનાએ વધી છે તો એ બધા પરિબળોને જોતા મને લાગે છે કે આ વર્તારા છે તો એના આધારે થયું હોય તો માની શકાય કે આ પરિસ્થિતિ બની શકે છે. પણ જો રાજસ્થાનમાં નુકસાન થયું છે તો બીજા સ્ટેટની હજી સંપૂર્ણપણે આવે તો સીટોનું જો એ ત્યાં નુકસાન થયું તો ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાંથી ક્યાં ક્યાં બેઠકો મેળવી શકે છે. તો વાત થઈ તો કેરળ છે, ધારો કે તમિલનાડુ છે,
કર્ણાટકમાં એને નુકસાન નથી જતું પણ નુકસાન જાય છે. આંધ્રપ્રદેશમાં તો એ 3 સીટ પર ભારતીય જનતા પાર્ટી લડતી હતી ને બાકી ટીડીપી સાથેનું ગઠબંધન હતું જનસેના સાથે, તો ત્યાં એને એની બેઠકો કેટલી છે, પંજાબમાં કેટલું નુકસાન જાય છે. તો ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની કેટલી બેઠકો આખા પરિણામ પછી આવે છે એ પણ જોવું રહ્યું. ગુજરાતમાં સીટ કદાચ નથી મળતી એવું માની લઈએ આપણે, પણ રાજસ્થાન છે, એમને હરિયાણાની વાત છે, પંજાબ છે, તો એ ચોખ્ખું એમને નુકસાન જાય છે. એની સામે દક્ષિણના રાજ્યોમાં ચોક્કસપણે એનો જનાધાર વધે છે, થોડી બેઠકો વધે છે, પણ ક્લીન સ્વીપ. વડાપ્રધાને એવું કહ્યું હતું કે તમે જોજો દક્ષિણમાં તો અમારું સીટો સૌથી વધુ આવવાની છે એવી વાત હતી. તો મને લાગે કે એ પરિસ્થિતિ આ ખરેખર વર્તારામાં દેખાતી નથી. પણ જો આને પણ સાચું માની લઈએ તો એમ કહી શકાય કે ફરી એનડીએની સરકાર બની રહી છે. ઓકે, ચાલો આપણી સાથે રાજસ્થાનના ચૂંટણીના સહ ઇન્ચાર્જ નીતિન પટેલ પણ જોડાયા છે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, નાયબ પૂર્વ મુખ્યમંત્રી. નીતિનભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ, તમારી પાસે રાજસ્થાનની એક જવાબદારી પણ હતી. મોટાભાગના સર્વે એવું કહે છે કે 2 થી 4 બેઠક એ ભાજપ એ રાજસ્થાનમાં હારી રહ્યું છે. સુધીરભાઈ કહેતા હતા કે એક્સિસ માય ઇન્ડિયાના સર્વે વધારે સટીક હોય છે, એટલે હું તમને એના ઉપરથી સવાલ પૂછું છું. રાજસ્થાનમાં 25 માંથી ગઈ વખતે 25 હતી, એનડીએને આ વખતે 16 થી 19 અને ઇન્ડિયા ગઠબંધનને 5 થી 7 બેઠકો મળે એવા એક આસાર દેખાય છે. પહેલો સવાલ રાજસ્થાન પર, નીતિનભાઈ. જો અહેમદભાઈ, આપનો આભાર. એક સ્પષ્ટતા કરી લઉં કે હું વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાનની ચૂંટણી સહપ્રભારી હતો. અત્યારે તો હું ગુજરાત પૂરતો મર્યાદિત છું, એટલે મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય, જે આપણા પાડોશી રાજ્યો છે, એની સાથે સતત અમારો કાર્યકર તરીકે સંપર્ક જળવાયેલો રહે છે. અને એમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ આપણા વધુ નિકટ છે. અને મુંબઈમાં તો આપણા લાખો ગુજરાતીઓ વસે છે, જે મતદારો પણ છે, ને મુંબઈના પ્રભાવી મતદારો તરીકે ગુજરાતીઓનું ત્યાં બહુ મહત્વનું યોગદાન છે. એટલે આ બધા માહિતી તો મળતી રહે છે. ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે 2014માં અને 19માં ગુજરાતના મતદારોએ, જનતાએ ભારતીય જનતા પક્ષને 26 સીટ ઉપર વિજય પ્રાપ્ત કરાવેલો. અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી, આપણા એક ગુજરાતી સપૂત જ્યારે દેશના વડાપ્રધાન બનતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના મતદારોને, નાગરિકોને, તમામ જનતાને એનો ખૂબ આનંદ હોય છે અને એના ઘણા લાભ પણ થતા હોય છે. એનું ગૌરવ પણ ઘણું છે. એ જ રીતે આ વખતે પણ ભલે વાતો નાની મોટી ગમે તે થઈ, નાના મોટા કોઈ બનાવ બન્યા, ક્યાંક થોડું ખેંચાખેંચ પણ થઈ હશે, ક્યાંક માહોલ પણ થોડો ડોળાયો હશે, પણ એકંદર મતદારોએ ભારતીય જનતા પક્ષ ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કરશે. અને 26માંથી 1 સીટ તો શ્રી મુકેશભાઈ દલાલની સુરતની અમારી બિનહરીફ થઈ ચૂકી છે. હવે 25નું જે મતગણતરી થવાની છે એ 25 સીટ ઉપર ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારો એ જંગી બહુમતીથી બધા વિજય પ્રાપ્ત કરશે એવો અમને વિશ્વાસ છે. રાજસ્થાનની આપણે જે વાત કરી, ત્યાં રિપોર્ટ એવા આવે છે કે થોડા જ્ઞાતિ સમીકરણ ના કારણે ખેંચાખેંચ છે, પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જેમ રાજસ્થાનની જનતા પણ છેવટે રાષ્ટ્રવાદી, ધર્મપ્રિય છે અને એ પણ ભાજપના ઉમેદવારોને વિજયી બનાવશે. ફાઇન, ચાલો સર્વે. એક છેલ્લો પ્રશ્ન, બિહાર અને મહારાષ્ટ્ર જ્યાં મોટે ભાગે એવું કહે છે કે એનડીએને નુકસાન જાય એવું છે, સર્વે એવું કહે છે. હું એક્સિસ માય ઇન્ડિયાનો સર્વે વાંચી રહ્યો છું. બિહારમાં ભાજપની 40માંથી 39 હતી, બીજેપી, જેડીયુ અને એલજેપી ત્રણેય થઈને લડતા હતા. 40માંથી 39 બેઠક 2019માં લઈ ગયા હતા. આ વખતે એનડીએની 29 થી 33 કહે છે, ઇન્ડિયાની 7 થી 10 કહે છે, એટલે 5 થી 7 બેઠકનું નુકસાન એ બિહારમાં કહે છે. અને મહારાષ્ટ્રમાં પણ એવું છે, 48માંથી 41 હતી ત્યારે શિવસેના સાથે તમે લડતા હતા. આ વખતે એનડીએને 33 અને ઇન્ડિયાને 15 બેઠકો કહે છે, તો 7-8 બેઠકોનું નુકસાન મહારાષ્ટ્રમાં પણ કહે છે. મારો છેલ્લો સવાલ, નીતિનભાઈ, બિહાર અને મહારાષ્ટ્ર. જો આપણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એ મોટે ભાગે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ એ પ્રમાણે બે પક્ષોનું જે રાજકીય લડાઈ છે, એમાં પ્રજાને
બહુ કન્ફ્યુઝન મૂંઝવણ થતી નથી. ભાજપને મત આપનારા ભાજપને જ આપે છે, કોંગ્રેસને મત આપનાર કોંગ્રેસને આપે છે. પરંતુ આપે અમનભાઈ જે વાત કરી મહારાષ્ટ્ર અને બિહારની, આ વખતે આ બંને રાજ્યોમાં ફક્ત ભાજપ કોંગ્રેસ ચૂંટણીમાં નથી, 4 થી 5 પક્ષો અને સ્થાનિક ત્યાંના જુદા જુદા અપક્ષો જે પણ જુદી જુદી રીતે વર્ગવાળા છે, જે મહત્વ ધરાવતા લોકો છે, એવા લોકો પણ ત્યાં ચૂંટણીના મેદાનમાં છે. એટલે બિહારની કે મહારાષ્ટ્રની જનતા આ 5 પક્ષોમાંથી 5 ઉમેદવારોમાંથી કોના તરફ ઢળે એ સ્વાભાવિક છે કે પ્રજાને થોડી મૂંઝવણ થતી હોય. પણ છેવટે મોટો જે પ્રશ્ન ઉભો થાય ને બધા પછી સ્વીકારે છે કે આ બધું નાનું મોટું છોડો, ભાજપ અને નરેન્દ્રભાઈ એ જ ઉપયોગી છે, એ જ દેશને મદદરૂપ થશે અને દેશના આર્થિક વિકાસ માટે, સામાજિક વિકાસ માટે, દેશની સુરક્ષા માટે આ વ્યક્તિ જ જે કરી શકે એ કરી શકે છે. માટે નાના પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો બિહારમાં હશે, મહારાષ્ટ્રમાં હશે, પ્રજા મતદારો શરૂઆતમાં મૂંઝવણમાં પણ હશે, પણ એમાંથી નીકળી અને છેવટે મતદાનના દિવસે બધાએ ભાજપને અથવા ભાજપના અમારા સાથી પક્ષોને મત આપ્યા હશે એવું મારું માનવું છે. અને બંને રાજ્યોમાં પણ અમારા એનડીએના સાથી પક્ષોની જંગી બહુમતીથી જીત પ્રાપ્ત થશે. ચાલો નીતિનભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું જોડાવા માટે. જગદીશભાઈ, તમારું સ્વાગત કરું છું, તમે અત્યારે જોડાયા છો. મારો સવાલ એ હતો જે હું નીતિનભાઈને પૂછવા માંગતો હતો કે પરિણામો એ મોટે ભાગે બદલાયા નથી, કદાચ સર્વેને સાચા માનીએ તો. ગઈ વખતે એનડીએ 353 હતી, ભાજપ 303 હતું. આ વખતે પણ કઈ બહુ લાંબો ફરક નથી, 350, 360, 340 ની આજુબાજુ તમામ 5-6 મોટી જે સર્વે એજન્સી છે એ કહે છે. પણ બિહારમાં 7 થી 10 સીટનું નુકસાન બતાવે છે અને મહારાષ્ટ્રમાં એ ભાજપને 7 થી 10 સીટોનું નુકસાન બતાવે છે. 1.5 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં જે શિવસેનાની સાથે જે યુતિ સરકાર હતી એ પાડી દીધી અને ધેન આફ્ટર એવું કહે છે કે ત્યાં મોટું નુકસાન એ એનડીએ અને ભાજપને જવાનું છે. સેમ સ્થિતિ નીતિશ કુમારની બિહારમાં છે કે આરજેડીનો પક્ષ છે થોડો મજબૂત થઈ રહ્યો છે, કોંગ્રેસ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું. કદાચ એ ત્યાં એનડીએને નુકસાન કરે, ભાજપને નુકસાન કરે કે જેડીયુને નુકસાન કરે, કારણ કે આ 2 સ્ટેટ એવા છે જ્યાં મહત્તમ બેઠકો છે, એકની 48, એકની 40. તો આ બંનેની થઈને 88 બેઠકો એ આપણા દેશમાં એ લોકસભામાં 88 ઉમેદવારો આ 2 સ્ટેટમાંથી જાય છે. તો માનો કે બંનેની થઈને 15-20 નો આ સર્વેમાં જે નુકસાન બતાવે છે એ ભરપાઈ ક્યાં થતી હશે? હજુ તમામ સ્ટેટના ડેટા આવવાના બાકી છે. જગદીશભાઈ. હેમંતભાઈ, આપે બિલકુલ સાચું કીધું છે કે ભારતીય જનતા પાર્ટીને જે હિન્દી બેલ્ટમાં કેટલોક બેનિફિટની અપેક્ષા હતી એનાથી વિપરીત થોડુંક નુકસાન જઈ રહ્યું છે. નુકસાનના કારણો એવું છે કે મહારાષ્ટ્ર દાખલા તરીકે છે તો ત્યાં મતદારો કન્ફ્યુઝ છે કે કઈ શિવસેના સાચી, ઉદ્ધવ ઠાકરેની કે ભાઈ શિંદેની. પછી કયું એનસીપી સાચું, અજીત પવારનું કે શરદ પવારનું. ભારતીય જનતા પાર્ટી કોની તરફ ફેવરમાં છે આજે છે, કાલે હશે? કારણ કે વચ્ચે પણ એવા સમાચાર આવ્યા હતા કે એનસીપી ઓરિજિનલ જે છે એ અજીત પવારની થઈ જશે અને અજીત પવારની એનસીપી છે ભારતીય જનતા પાર્ટીને ભેગી થઈ જાય તો પછી આ શિવસેનાના જે અત્યારે શિંદે સાથેનું ગઠબંધન છે એમાંય કંઈક 19-20 થાય અને ભાઈ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ત્યાં શાસન કરવાની ગણતરી કરે છે. તો લોકો કન્ફ્યુઝ છે કે કોને મત દેવા, કોઈ એક ચોક્કસ વિચારધારા તો છે નહીં, ક્યાંક ગડમથલ તો છે. જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે એ પાછા ઇન્ડિયા એલાયન્સ સાથે છે, જેને હિન્દુત્વને કઈ લાગે વળગે નહીં એવી એની છાપ છે. અને જે શિંદે સરકાર છે તો એનું પણ જે કન્ફ્યુઝન એટલા માટે છે કે હજી ભારતીય જનતા પાર્ટીને પણ પૂર્ણપણે એમાં ભરોસો નથી, કારણ કે એ મોટા ભાઈની ભૂમિકામાં રહેવા માંગે છે. એવું જ આપ કહો છો તેમ બિહારમાં છે કે બિહારમાં હજી પણ કહું છું કે લાલુ પ્રસાદ યાદવના દીકરા છેલ્લી ચૂંટણીની સભામાં પણ એવું કહે છે કે નીતિશ બાબુનું કાંઈ નક્કી નહીં, જો એને એમ લાગશે કે સત્તા થોડીક આડાવડી થવાની છે તો હજી પલટુરામ તરીકે એની જે છાપ છે તો એ પલટુરામ થઈને વળી પાછા અમારા એટલે કે ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં પણ આવી શકે. આ 2 કન્ફ્યુઝન ત્યાં છે. રાજસ્થાનમાં શું છે,
સૌથી વધુ તો મુશ્કેલી રાજસ્થાનમાં એટલા માટે છે કે વસુંધરા રાજેને જ આપણે મનાવી શક્યા નથી. એને તમે હાસ્યામાં ધકેલા છે. જે રીતે ગુજરાતમાં કચ્છની બેઠક ઉપર, જામનગરની બેઠક ઉપર હકુભા જાડેજાને મનાવવામાં નિષ્ફળ ગયું ભારતીય જનતા પાર્ટીનું યુનિટ, એવી રીતે રાજસ્થાનમાં વસુંધરા રાજેની નારાજગી છે એ પણ ઉડીને આંખે વળગી એવી છે. એટલે ત્રણેય જગ્યાએ તમે જેમ કહો છો કે એ લોકોને જો નુકસાન જાય, નુકસાન ચોક્કસ જવાનું છે. એટલે જ હું કહું છું કે એની ભરપાઈ ક્યાં? ભરપાઈ તો કઈ કેન્દ્ર શાસિત શાસનમાંથી ન્યા ક્યાંક થાય તો જુદી વાત છે, જ્યાં નવી ગલી નવો દાવ છે. બાકી જે જાણીતા વસ્તુ છે, જાણીતા રાજ્યો છે, ન્યાયમાં કોઈ બહુ લાંબો ફેર પડે એમ નથી. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બેએ દક્ષિણના રાજ્યોમાં બહુ મોટો અપેક્ષા સાથે આમ કહો તો પડાવ રાખ્યો હતો ને દક્ષિણાયન એવું નામ આપવામાં, દક્ષિણાયન એવું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે તેલંગાણા કયો, તમિલનાડુ કયો, કેરળ કયો, આંધ્ર કયો, આ બધામાં ભારતીય જનતા પાર્ટીને એક આંધ્રમાં બાદ કરો તો બહુ લાંબો કોઈ ફેર એને પડ્યો નથી. કારણ કે સામે પક્ષે જે છે એ લોકો ઇન્ડી એલાયન્સના ઘટક દળ હોય કે ત્યાંના પ્રાદેશિક પક્ષો હોય એનો ગજ વધુ વાગ્યો છે. તો ઇન ટોટાલિટી તમને કહું, અત્યારે જે આંકલન આવી રહ્યું છે જોતા ભારતીય જનતા પાર્ટી 400+ વાળી વાત છે એ તો થોડુંક વેતેક છેટું રહી જાય એવું લાગે છે. સરકાર ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીની એટલે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર બનશે, એમાં ના નહીં, પણ કાંઠે રહી અને તમે દરિયાનું ઊંડાણ માપી ન શકો એમ અત્યારે આ જે પોલ છે એ જોઈને તમે સટીક વાત કરી ન શકો. કારણ કે પોલની જેટલી એજન્સી છે એના અલગ અલગ આંકડાઓ પણ આવે છે. પણ ઇન ટોટાલિટી આપણા દર્શકોને એમ કેવું હોય કે ભાઈ શું થવાનું છે, ન જાણ્યું જાનકીનાથે શું થવાનું છે, તો આપણે જાનકીનાથને કહી શકાય કે સરકાર બનવાની છે કમસે કમ નરેન્દ્ર મોદી. સુનિલભાઈ, તો મોટે ભાગે સર્વે માટે એક એવી ધારણા હોય છે કે એટલે જો માનો કે ફેવરમાં આવ્યા તો એવું કહેશે કે હા તો હજી આમાં 10-15 વધવાના છે, અને જો નથી ફેવરમાં આવ્યા, એટલે હું તો આ ભાજપ અને કોંગ્રેસની વાત કરું છું. પ્રેરકભાઈ હમણાં 400ની જ વાત કરશે, ભલે એક આંકડો 400ની પાર ના જતો હોય, પણ માનો કે કોંગ્રેસ હોય તો એવું કે આ તો બધા ખોટા છે, 150 નહીં અમારા 250 આવવાના છે કે 350 પણ કહી શકે. પણ એક સવાલ જે આખી ચૂંટણીમાં જે લોકોએ સોશિયલ મીડિયામાં ખૂબ મજા લીધી, ફલોદી સટ્ટા બજાર, જે એવું કે આ યુપીમાં તો કે આટલું ભાજપને નુકસાન છે ને સપા આટલી સીટોનું ગેઇન કરે છે, આ ફલાણું સ્ટેટ છે, હિમાચલ પ્રદેશ છે કે હરિયાણા છે કે પંજાબ છે, ત્યાં આ પાર્ટી આટલું બધું ગેઇન કરે છે અને આટલો બધો લોસ છે. એ રીતે છેવટે તો એ એનડીએની 300થી વધારે સીટો આવે છે ત્યાં આવીને એ ઉભું રહ્યું છે. તો મોટે ભાગે એક વાત એ છે કે દેશનો મતદાર એવું ઈચ્છી રહ્યો છે કે ત્રીજી વાર એ દેશમાં સ્ટેબલ સરકાર બને. સુનિલભાઈ. બિલકુલ. પહેલી વાત એ કે એક્ઝિટ પોલ ઉપર મને અને તમને પૂરો ભરોસો નથી છતાં આપણે બધા અત્યારે એક્ઝિટ પોલની ચર્ચા કરીએ છીએ. કારણ કે 2004ના અને જે અટલ સરકારના જે એક્ઝિટ પોલ છે બિલકુલ નિષ્ફળ ગયા હતા. અને ગત ચૂંટણીઓમાં ખાસ કરીને 2014ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, સપા, બસપા સાફ થઈ જાય અને ભારતીય જનતા પાર્ટી આવડો જબ્બર વિજય મેળવશે એવું કોઈ એક પણ સર્વેમાં નહોતું આવ્યું. હવે એક એક્ઝિટ પોલને આપણે બાજુમાં મૂકીને આખા ચૂંટણી પ્રચાર, તબક્કાવાર ચૂંટણી પ્રચાર થયો છે અને બે બાબતોનો ડિફરન્સ છે તમે કીધું એ બાબતની વાત કરીએ કે સૌથી પ્રથમ સરકાર બે છે તો એક સરકાર એનડીએ બનાવે કે ઇન્ડિયા ગઠબંધન બનાવે. તો ઇન્ડિયા ગઠબંધનની સૌથી માઇનસ પોઈન્ટ મતદારોના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એ ખૂબ જ મોડા જાગ્યા, એમની પાસે પ્રચારનું તંત્ર નથી, એમણે સગવડિયા ધર્મથી પ્રચાર કર્યો, એટલે લોકોને એન્ટી ઇન્કમ્બન્સી હોય, ભાજપ એનડીએ ન ગમતા હોય, એમના પણ કેટલા પ્રશ્નો 10 વર્ષમાં થયા હોય પણ એમની પાસે સારો વિકલ્પ ન મળ્યો, આઈડિયોલોજી ન મળી અને નેટવર્ક છે કોઈ દિવસ ઇન્ડિયા ગઠબંધન બનાવી ન શક્યું. તમે જોયું હશે ચૂંટણીના પ્રચાર દરમિયાન બંગાળમાં કોંગ્રેસની રેલી જાય છે અને એમાં મમતા નથી જોડાતા. એક જ પાર્ટીના જુદા જુદા પક્ષ છે. એવી જ રીતે યુપીમાં થયું કે યુપીમાં અખિલેશે એમની શરતે સમાધાન કોંગ્રેસ સાથે કર્યું. કોંગ્રેસ એમ કે છે કે અમે બિગ બ્રધર છીએ, એમના જે જૂનું સ્ટેટિસ્ટિક છે એ પ્રમાણે બરોબર છે, સૌથી વોટિંગ શેર એમનો છે, પણ કોંગ્રેસ હારવાની ટેવ ધરાવતું થઈ ગયું. એટલે આખા સંજોગોમાં તમે અત્યારે જેટલા જે જગદીશભાઈએ પણ વાત કરી છે અમે હમણાં આ વાત રાજકીય બધા પ્રચાર થાય છે, બિહાર, યુપી, હરિયાણા, મહારાષ્ટ્ર,
રાજસ્થાન, પંજાબ અને દિલ્હી આટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને પડકાર દઈને આ હિન્દી બેલ્ટ છે આ તમામ, અને દરેક જગ્યાના સર્વે અને જે ચૂંટણી દરમિયાનના જે બોડી ડેસ્પરેશન કહેવાય, દાખલા તરીકે અમિતભાઈ છે એ રાજાભાઈ અને ખાસ ચાર્ટર પ્લેનમાં મળવા બોલાવે છે અને મળે છે, બેંગ્લોરમાં મળે છે અને 4 બેઠકોની જવાબદારી સોંપે છે એમને. તો યુપીમાં ક્યાંક એલાર્મિંગ ફેલ છે. બિહારમાં આપણે જાણીએ છીએ કે નીતિશ જ્યાં સભા કરતા હતા ત્યાં નરેન્દ્રભાઈ સભા નહોતા કરતા. ચિરાગ પાસવાનની જુદી વાત ચાલતી હતી. અને આ બાજુ છે એ આપણે જે રીતે જોયું કે લાલુ અને ઇન્ડિયા ગઠબંધન છે એમણે જોર કર્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટી મજા છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ નેરેટિવ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને તોડી છે, એનસીપીને તોડ્યું છે. ત્યાંનું આમચી મુંબઈનો, આમચી મહારાષ્ટ્રનો જે ખ્યાલ છે એ ત્યાં ચાલ્યો છે. વિદર્ભમાં સૌથી મોટું નુકસાન છે એવી વાત કહેવાય છે. એક સમય એવું કહેવાતું હતું કે ગડકરીને ખુદને પ્રચારમાં જવું પડ્યું. એવું કહેતા હતા કે મારે પ્રચાર કરવાની જરૂર નથી, મારી સીટ આવી જશે, પરંતુ એના દીકરાને મુસ્લિમ વિસ્તારમાં પણ પ્રચારમાં ઉતાર્યા હતા. જે રાજકારણમાં નથી એને કહેતા હતા કે ક્યારેય રાજકારણમાં નહીં. તો પાયાની વસ્તુઓ આપણે જોઈએ અને એક્ઝિટ પોલ જોઈએ ને તો બાબતોમાં ફરક આવે છે. અને રહી વાત સાઉથની, જે જગદીશભાઈએ કીધું દક્ષિણાયનની વાત, તો સાઉથમાં બીજેપી ઓવરનાઇટ એવો ગેઇન નહીં કરે, પણ એમને ભવિષ્યનો ઝંડો ગાળવો છે. એટલા માટે એ હંમેશા જેમ 400ની બેઠકની વાત કરી કે 400 બાદ ભાજપને નેરેટિવ સેટ કરતા બહુ સારું આવડે છે અને ભાજપ પાસે નેટવર્કિંગ છે. ભારતીય જનતા પાર્ટી 6 મહિના પહેલા એક્શનમાં આવી ગઈ હતી અને ઇન્ડિયા ગઠબંધન છે છેલ્લા 1 મહિના પહેલા એનું બધું હજી ગોઠવાતું હતું. જી છેલ્લે ચૂંટણીના અમુક તબક્કામાં તો પત્રકાર પરિષદ પણ સાથે નહોતા કરી શક્યા. ગઠબંધનની 3 થી 4 પત્રકાર પરિષદો ઇન્ડિયા ગઠબંધનની થઈ છે કે એમાં બધા જ ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય નેતાઓ સાથે. બંગાળમાં મમતા જુદી રીતે ચાલે, અહીંયા અખિલેશ જુદી રીતે ચાલે, અહીંયા સાઉથમાં આવે તો પછી જુદી વસ્તુ કોંગ્રેસ છે એ જુદી રીતે ચાલે, ત્યાંના લોકલ જે પ્રાંતીય પક્ષો છે એ જુદી. તો વાત એ છે કે મતદારો મત દેશે ને જે સ્થિરતાની, હેમંતભાઈ તમે વાત કરી ને, તો સ્થિરતામાં બીજેપીના મેરિટ આવે છે. કારણ કે બીજેપી રાષ્ટ્રીય પક્ષ છે, એમની પાસે નેટવર્કિંગ છે, અમને 10 વર્ષમાં સ્થિરતા આપી છે, એ રીતે થાય. હવે બેઠકોના ગણિતમાં જે 325-335 ની વાત આવે છે ને, અને વિથ એનડીએ જે 350 સુધીની વાત આવે છે, એ ડાઉટફુલ છે. જો આ હિન્દી બેલ્ટ તૂટ્યો ને, ખાસ તો રાજસ્થાનમાં વસુંધરા રાજ્યનો 10 બેઠક ઉપર પૂરો કબજો છે અને ત્યાં એ ફેક્ટર ચાલ્યું છે. આપણે હમણાં નીતિનભાઈ આવ્યા એમણે પણ કીધું કે સ્થાનિક બાબતો નહીં આવે એવું કહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોઈ તોડશે ને તો એના પક્ષ તોડશે. કોંગ્રેસથી બહુ જાજુ કંઈ થાય એવું નથી, પરંતુ રાજસ્થાન લઈ લ્યો કે ગુજરાત લઈ લ્યો, ગુજરાતની 3 બેઠકો જગદીશભાઈ પણ કહે છે, 3 બેઠકોમાં એક જામનગરની બેઠક છે, એક ગેનીબેન વાળી બેઠક છે અને એક ચૈતર વાળી બેઠક છે. એ 3 બેઠકોમાં જંગ છે, એમાંથી એક બેઠક વહી જાય તો પણ ભારતીય જનતા પાર્ટીને એક બેઠકનું નુકસાન છે. મહારાષ્ટ્રમાં 10 બેઠક ડાઉન થાય છે ભાજપની. જે શિવસેના સાથે 2019નું ગઠબંધન હતું એની સામે ત્યાંના સ્થાનિક તમામ રિપોર્ટો, ત્યાંના સ્થાનિક યુટ્યુબરો અને સ્થાનિક ત્યાંના જે પત્રકારો કે જે 20-25 વર્ષથી રિપોર્ટિંગ કરે છે, પ્રદીપ વાનખેડે કરીને એક જે આપણા બહુ સિનિયર જર્નલિસ્ટ છે, એમને તો બેઠક વાર કર્યું છે, એમાં કીધું છે કે આટલી બેઠકો ડાઉન થઈ છે બીજેપીની. તો ઓવરઓલ એક્ઝિટ પોલને આપણે સાચા માની લઈ અને આ ગાલીબીએ ખ્યાલ અચ્છા જીત ગોબેલાને કે બરોબર, લેકિન 4 તારીખ છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. આ રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટી પાછું રિગેઇન કરે તો જ એમને હિન્દી બેલ્ટમાં રિગેઇન કરે. સાઉથની કોઈ સ્યોરિટી નથી ને સાઉથની કોઈ બેઠકો એમના ખિસ્સામાં આવવાની નથી, એ મુખ્ય વાત રહેશે. ફાઇન. અમીબેન, તો મુદ્દો એ હતો કે 2019માં કોંગ્રેસ લડી, સાથે કેટલાક પક્ષો લડ્યા અને 2024માં બદલાયું એ કે કેટલાક વધારે પક્ષો એ કોંગ્રેસના કુંભામાં જોડાયા, ઇન્ડિયા ગઠબંધન થયું. પણ સર્વેના પરિણામો એવું કહે છે કે મોટે ભાગે એ કાંઈ બદલાતું નથી. 2019ની જે સ્થિતિ હતી, રાધર 2014ની જે સ્થિતિ હતી, એ સ્થિતિ 2024ની એ કોંગ્રેસ માટે દેખાડી રહી છે. 54 થી 65 સીટો એ કોંગ્રેસની મોટાભાગના સર્વે એ બતાવી રહ્યા છે કે એટલી સીટો એ કોંગ્રેસ એ જીતી રહી છે. અને સાથે ઇન્ડિયા ગઠબંધનને જોડો તો મોટે ભાગે બધા સર્વે એવું કહે છે કે 150ની આજુબાજુ એ ભાજપની એનડીએના સામેના પક્ષો એ દેશમાં લોકસભામાં બેસશે. અમીબેન. જી, ફર્સ્ટ ઓફ ઓલ તો એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ સાચા હોય એવું ઘણી વખત બન્યું છે કે એક્ઝિટ પોલ સાચા નથી ઠર્યા. એ પછી તમે જૂના ઇલેક્શન્સની વાત કરો કે હમણાં રિસન્ટ 2 ઇલેક્શનની બી વાત કરીએ
તો એક્ઝિટ પોલે જે કહી હતી એના કરતા બીજેપીની વધારે સીટ્સ આવી હતી. 2019માં બી વધારે આવેલી ને 2014માં બી વધારે આવેલી. એટલે એક્ઝિટ પોલ કોઈ બી દિવસ એક્યુરેટ રહ્યા નથી ને એમાં ખાસો તફાવત આવે છે. એટલે નોટ નેસેસરી કે આ એક્ઝિટ પોલ બી સાચો છે, પણ જે રીતના ઓવરઓલ દેશનું માહોલ અને ફીડબેક આવતા હતા એ પ્રમાણે, અને તમે જો તો ઘણીવાર સટ્ટા બજારથી લઈને તમામ એ પબ્લિક સેન્ટિમેન્ટ્સ કે છે, અને પબ્લિક સેન્ટિમેન્ટ્સમાં આ વખતે એવું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની સીટ્સ વધશે, ખૂબ મોટા પ્રમાણમાં આવશે, અને ભારતીય જનતા પાર્ટી કટ્ટુ સાઇઝ થશે. સરકાર બનાવે તો બી કટ્ટુ સાઇઝ થશે, એ રીતના પબ્લિક સેન્ટિમેન્ટ્સ હતા. ગુજરાતની બી વાત કરીએ તો ગુજરાતમાં બી એવું દેખાતું હતું કે આ વખતે કોંગ્રેસ ઇનરોડ્સ કરશે. 3 થી 4 બેઠકોમાં ડેફિનેટલી કોંગ્રેસે સારી ફાઇટ આપી છે ને એમાંથી સીટ્સ જીતશે એ રીતનું એક ઓવરઓલ પરસેપ્શન બંધાયેલું છે. ત્યારે આ એક્ઝિટ પોલ કેટલા સાચા પડે છે કે નહીં એ તો આપણે આવનાર 4મી તારીખે જોશું જ. પણ આઈ એમ સ્ટીલ વેરી કોન્ફિડન્ટ કે કોંગ્રેસ અને જે ગણતરી કરી છે ઇન્ડિયા ગઠબંધનની 295 ને આસપાસની સીટ્સની, ત્યાં અમે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પહોંચીશું, એ ડેફિનેટ છે. અને જે રીતનું તમે જો છો કે મહારાષ્ટ્ર જો મુદ્દા ચાલ્યા હોત હિન્દુ હાર્ટલેન્ડમાં, રામ મંદિરનો મુદ્દો ચાલ્યો હોત ફોર એક્ઝામ્પલ, તો મહારાષ્ટ્રમાં બી ચાલ્યો હોત, રાજસ્થાનમાં બી ચાલ્યો હોત, પણ એક્ઝિટ પોલ્સ ત્યાં બી અલગ બતાવે છે. તો ઇન ધેટ કેસ ઇટ ઇઝ નોટ નેસેસરી કે યુપીમાં જે રીતનું પ્રેડિક્શન થાય છે એ રીતનું વોટ શેર આવશે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી યુપીમાં ખૂબ હાઈ હતી. જે રીતના ફીડબેક્સ અમને યુપીમાંથી મળ્યા છે કે યુપીમાં 30 થી 40 બેઠકોનો લોસ બીજેપી અને એનડીએ એલાયન્સને થશે, એ રીતના ફીલર્સ અમને મળેલા છે. તો ઇન ધેટ કેસ વી આર વેઇટિંગ કે 4 તારીખે આ એક્ઝિટ પોલ ડેફિનેટલી ખોટા પુરવાર થશે, અને એ અમે 4 તારીખે રાહ જોઈ રહ્યા છે. અધરવાઇઝ તમે ઓવરઓલ એક્ઝિટ પોલ જોશો તો મોટા ભાગના સ્ટેટ્સમાં બીજેપી અને એનડીએ એલાયન્સને ક્યાંક લોસ દેખાય છે, થોડોક બતાવે છે. ગેન્સ ઘણા ઓછા સ્ટેટમાં બતાવે છે બીજેપી ને એનડીએ ને. દેટ મીન્સ દરેક જગ્યાએ પરફોર્મન્સ જે છે ઇન્ડિયા ગઠબંધનનું સારું છે. હવે એમાં કેટલો વધારો થાય છે એ જોવાનો સવાલ છે, ને 4 તારીખે ડેફિનેટલી આપ જોશો તો ઇન્ડિયા ગઠબંધન વિલ ક્રોસ 295, એવું હું ચોક્કસપણે માનું છું. પ્રેરકભાઈ, તો મોટો મુદ્દો તો એ છે કે ભાજપ અત્યાર સુધી પોતે એવું કહેતું હતું કે એકલા અમે 400 પાર જવાના છીએ. દક્ષિણ ભારત પર કદાચ મોટી આશા લાગી હશે, કદાચ મહેનત પણ થઈ હશે, પણ એનડીએ એ 340 થી 370 ની આજુબાજુ એ કહે છે. અત્યારે એ ગેઇન તો છે, એ દેખાય છે. મેં કીધું એમ કે છેલ્લી 2 ચૂંટણીના પરિણામો પછી આ ત્રીજી ચૂંટણીના પરિણામો પણ એવા કોઈ બદલાવવાળા પરિણામો નથી. કદાચ મુદ્દા જે ચાલ્યા ના ચાલ્યા, એ મોદીની છાપના કારણે વોટ થયો, એ સરકારની કોઈ યોજનાઓના કારણે વોટ થયો, લોકોને કંઈક ઇન્ડિવિજ્યુઅલી લાગ્યું કે ઓકે એનડીએની સાથે જવું જોઈએ. તો મોટા પ્રમાણમાં જે વોટ કન્વર્ઝન થવાનું હતું, ભાજપનો એનડીએનો સામેનો જે વોટ એ જે ભાજપ પોતે ઈચ્છતું હતું, મે બી આ સર્વે એ નથી બતાવતું કે કન્વર્ઝન થયું હોય. હેમંતભાઈ, પહેલા એક થોડીક આપણી વાતથી જ શરૂઆત કરું. આપે જે કીધું કે ભારતીય જનતા પાર્ટીની 400, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સંસદમાં બોલ્યા હતા કે બીજેપી 370, કારણ કે 370 કલમ હટાઈ છે એટલે દેશની જનતા 370 આપશે અને એનડીએ સાથે અમે 400 પાર કરીશું. હવે જે અમીબેને જે વાત કરી કે સાચી વાત છે, 2014 અને 2019 આ બંને વખત તમે જુઓ તો 2014માં સામાન્ય રીતે તમામ એક્ઝિટ પોલે જે ઓપ્ટિમિસ્ટિક જે કર્યું હતું એનાલિસિસ, એમાં 210 થી 230 ભારતીય જનતા પાર્ટીની સીટો આપતી હતી અને 2019માં 260, 50 થી 60 આપતું હતું. પરંતુ બંને વખતે ટ્રેન્ડ એ લોકોનો બરાબર રહ્યો, પણ સીટો ભારતીય જનતા પાર્ટીની 50 કરતા વધારે આવી. એટલે 2019માં 303 સીટ આવી અને 2014ની અંદર 282 સીટ આવી. એટલે ચૂંટણી પહેલા હંમેશા ભારતીય જનતા પાર્ટીને અંડર એસ્ટિમેટ કરાય છે, અને આ વખતે બી આ જે ટ્રેન્ડ છે, તમામ જે એક્ઝિટ પોલ છે એનો એક કોમન આવી રહ્યો છે કે એનડીએની સરકાર બને છે, બહુમતી સાથે બને છે અને ખૂબ સારી લીડ સાથે આવે છે. પરંતુ આ ટ્રેન્ડની અંદર હજી આમાં વધારો થશે અને ભારતીય જનતા પાર્ટી એ 400 કરતા વધારે સીટો એનડીએની સાથે સરકારમાં બેસશે. હવે તમે જે ઓપનિંગ જે રિમાર્ક કરી હતી એના ઉપરથી પણ એક આપણે અંદાજ લઈએ કે એક ભાગ આપણે જોઈએ તો વેસ્ટ અને નોર્થ જે ભારતીય જનતા પાર્ટીનો એક ગઢ કહેવાય છે, અને એની કુલ મળીને આખા દેશની લોકસભાની સીટો મારી 350 સીટ છે. એમાંથી ભારતીય જનતા પાર્ટીએ 250 જેટલી સીટો જીતેલી છે. એને રિટેન કરવાની અંદર ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હોય એક્ઝિટ પોલ ઉપરથી દેખાય છે. અને બીજી જો વાત કરીએ કે ઈસ્ટ અને સાઉથ, જ્યારે હું ઈસ્ટ અને સાઉથની વાત કરું છું તો અહીંયા બિહાર, ઓરિસ્સા, તેલંગાના, આંધ્ર, બંગાળ, આસામ, બિહાર, આ ક્યુમ્યુલેટિવ આપણે જોઈએ તેલંગાના
તો આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સીટ અને વોટ શેર આ બંનેની અંદર મોટા પ્રમાણની અંદર વધારો દેખાય છે. જેમ કે તેલંગાણાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની 4 સીટ હતી, એમાંથી આ ઓપિનિયન જે એક્ઝિટ પોલ એમાં 8 થી 10 સીટ બતાવે છે. પશ્ચિમ બંગાળમાં જે 17-18 સીટો હતી એની 25 કરતા વધારે સીટો બતાવી રહ્યું છે. એવી જ રીતે કેરાલામાં જે સુધીરભાઈ સાહેબે બી વાત કરી કે જ્યાં કેરાલામાં એક પણ સીટ નથી આવતી ત્યાં 2 થી 3 સીટ બતાવે છે, અને ત્રિશુલ જેવી સીટમાં તો નિશ્ચિતપણે તમામ ઓપિનિયન પોલ અને તમામ જે રાજકીય વિશ્લેષકો નેશનલ ચેનલ પર આવતા તે કહે છે કે ભારતીય જનતા પાર્ટી વિજેતા બની રહ્યું છે. એવી જ રીતે આંધ્રપ્રદેશની અંદર ટીડીપીને સાથે રાખીને એનડીએની સરકાર, રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની આવે એવું છે, અને ઓરિસ્સાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આવે એવું છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો જે તમે આપની રિમાર્કની અંદર પણ વાત કરી કે દેશનો જે અત્યારે જે નવો વર્ગ જે છે, દેશના મતદારો છે એ સ્ટેબલ ગવર્મેન્ટ ઈચ્છે છે, અને એ સાચી વાત છે કે આઝાદ ભારતના ઇતિહાસની અંદર કદાચ આ પહેલી સરકાર એવી છે, રાજકારણની અંદર આમ છાપ એવી છે કે રાજકારણીઓ કહે કંઈક અને કરે કંઈક, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઇમેજ એવી છે કે જે કીધું છે કર્યું છે, અને જયારે કીધું છે કર્યું છે, કાર્ય અને માર્ગ ઉપર જાય છે તે કાર્ય અને માર્ગ એ સરળ નથી હોતો, એની ઉપર અનેક કાંટા પડેલા હોય છે, પરંતુ આ તમામ મુશ્કેલીઓને પાર કરીને અને એટલા માટે એવા બોલ્ડ નિર્ણયો લીધા છે, પછી ડિમોનેટાઇઝેશનનો હોય, જીએસટીનો હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક, અત્યારે એની આપણે ચર્ચામાં પણ નથી પડવું, પરંતુ આ જે નિર્ણયો લીધા છે, બોલ્ડ નિર્ણયોના કારણે એ લોકોને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે. ભારતીયો એ વીક લીડરશીપ ઈચ્છતા નથી, એટલા માટે સ્ટેબલ ગવર્મેન્ટ માટે વોટ આપ્યો છે. આ જે એક્ઝિટ પોલ ઉપરથી દેખાય છે, વિકાસ માટે વોટ આપ્યો છે, સુરક્ષિત ભારત માટે વોટ આપ્યો છે, ત્રીજી મોટી અર્થવ્યવસ્થા માટે બનવા માટે વોટ આપ્યો છે, નેપોટિઝમની વિરુદ્ધની અંદર વોટ આપ્યો છે, તુષ્ટિકરણની નીતિની વિરુદ્ધમાં વોટ આપ્યો છે, કરપ્શન ફ્રી ભારત માટે વોટ આપ્યો છે. અને જયારે યુપીની એન્ટી ઇન્કમન્સીની વાત કરે છે તો આપણે 4 તારીખે ફરીવાર બેસું, પણ હું વિશ્વાસપૂર્વક એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાંથી જેટલી સીટો આવશે, કોંગ્રેસની આખા દેશમાંથી ટોટલ ટેલી એને ક્રોસ નહીં કરી શકે. ઓકે, ફાઇન, ચલો હું એક બ્રેક લઉં. બ્રેક પછી ચારેય વરિષ્ઠ પત્રકારોને હું પૂછીશ, સુધીરભાઈને, નરેશભાઈને, સુનિલભાઈને અને જગદીશભાઈને, ગુજરાત વિશે તમે એ મનમાં કહી રાખજો કે ગુજરાતમાં આપણે 26 જ ગણીશું, સુરતને ભલે એ જીતી ગયા હોય, પણ 26 માંથી કેટલી સીટો ભાજપ અને કેટલી સીટો કોંગ્રેસ, કે પછી કોંગ્રેસ પ્લસ જેને આપણે 2 આપના ફાળે છે. તો ચારેય પત્રકારોના મતે એક ગુજરાતમાં શું થવાનું છે એ પૂછીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. વરિષ્ઠ પત્રકારો પાસે 1 મિનિટ છે. સુધીરભાઈ, તમારાથી શરૂઆત કરીશું. સ્ટ્રિક્ટલી ગુજરાત પર રહીએ. ગુજરાત 26 માંથી શું થશે? 26 ની અંદર મારા એસેસમેન્ટ પ્રમાણે તો હું માનું છું કે 3 થી 4 તો મિનિમમ કોંગ્રેસને મળી શકે. ચલો બોલો. આની અંદર સમીકરણો ઘણા છે, પણ હવે તમે સ્ટ્રિક્ટલી આંકડો જ કહેવાનો કીધો છે, એટલે મને એવું લાગે છે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ આ 4 કન્ફર્મ છે. પણ એ ઉપરાંત અમરેલી અને જામનગરની અંદર તમને નહીં ખ્યાલો પાર્ટીની ઇનફાઇટિંગ એટલી બધી છે કે જામનગર ઈ અપસેટ સર્જી નહીં તો જામનગર લૂઝ કરે તોય મને નવા નહીં તો 5 થી 6, પણ 3 થી 4 રિઝનેબલી જો ફેર પ્લે થાય તો કોંગ્રેસ જીતી. એટલે તમે કહો છો કે 23-3. ઓકે, જગદીશભાઈ તમારો ટર્ન. ગુજરાત 26 માંથી કેટલી ભાજપ, કેટલી કોંગ્રેસ? જુઓ, 3 જેટલી બેઠક કોંગ્રેસ મેળવી શકે એમ છે. ગેનીબેન ઠાકરવાળી બનાસકાંઠાની જે છે એ છે, આણંદની અમિત ચાવડા છે, અને જામનગરની જે છે એ બેઠક પણ પૂનમ માડમ વાળી એ બેઠક અત્યારે સૌથી વધુ ડેન્જર ઝોનમાં છે. મારી દ્રષ્ટિએ આ 3 બેઠક કોંગ્રેસને મળી શકે, અને ભારતીય જનતા પાર્ટી બાકી જ બધી આપ જાણીએ છીએ. ચલો 23. નરેશભાઈ, હું પણ 23-3 કહું છું. ભરૂચ, આણંદ, બનાસકાંઠા આ પ્રાયોરિટી, અને જે ટક્કર થઈ છે એમાં જામનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, એટલે કુલ 6-7 બેઠકો પર જે ફાઇટ હતી એમાંથી 3 બેઠક આવે એ આવી શકે. તો તમે પણ 23-3 કહો છો. સુનિલભાઈ? એકમાત્ર બેઠક છે ચૈતર વસાવાવાળી, એને બાદ કરતા આપણે કહી શકીએ કે 24-1 જેવું થઈ શકે છે. અને પહેલો વિકલ્પ એ છે કે ભાજપ 25 લઈ જશે, પણ બીજો વિકલ્પ તમે પૂછો તો 1 બેઠક છે ડાઉટફુલ છે. ચલો, હું કહું છું કે આણંદ પર ફાઇટ મને દેખાય છે. બાકીની જે તમે 4 કીધી, એક સુનિલભાઈએ વધારાની કીધી, એ 4 બેઠક પર હું માનું છું કે 1 લાખની અંદરની લીડ, મે બી 50 થી 70,000ની લીડે જીતાર થાય. ચલો અમીબેન, તમને પૂછું છું, કેટલી તમે કહો છો કોંગ્રેસની કેટલી બેઠક આવશે ગુજરાતમાં? હવે બોલવાની છૂટ છે, હવે 6 વાગી ગયા છે, એના પછી ચાલે. અમીબેન, ચલો અમીબેન.
હમણાં જે ગણાવી એ 6 થી 7 બેઠક પર ફાઇટ તો એક્સપર્ટ્સે ગણાવી. મારા હિસાબે જો આદિવાસી બેલ્ટમાં જે રીતે વિધાનસભા વખતે તમે જોયું હતું તો આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટીમાં જે રીતે વોટ ગયા હતા, આ ગઠબંધનના લીધે જો એ વોટ પાછા આવે, ક્ષત્રિય આંદોલનનું જે ફેક્ટર હતું એ બધું ભેગું કરીએ તો આવશે તો 11 બેઠક પર એની અસર આવશે. આદિવાસીની જેટલી આદિવાસી બેલ્ટની બીજી સીટ છે એમાં બી ડેફિનેટલી ફાઇટ હું જોઈ રહી છું. એટલે 7 + another 4 11 બેઠક પર હું ફાઇટ જોઈ રહી છું અને એમાંથી કેટલી સીટ આવે છે એ જોવાનું રહ્યું. પણ ફાઇટ અત્યારે 11 સીટ પર છે એવું મારું ચોક્કસ માનવું છે. વલસાડ ને પહેલા એ જ રીતે ગણાતી હતી ભાજપના હા કે જો ગુજરાતમાં એક્સપર્ટ્સ બેઠા છે ને ગુજરાતના એક્સપર્ટ્સ એવું કહે છે કે કોંગ્રેસની ગુજરાતમાં 3 થી 4 સીટ આવી શકે છે. અહીંયા અત્યારે એક્સપર્ટ્સ બોલે છે. ઇન ધેટ કેસ બધા મોટા ભાગના ઓપિનિયન પોલમાં ગુજરાતમાં 26 માંથી 26 ભારતીય જનતા પાર્ટીની બતાવી છે. દેટ ઇઝ વેર આઈ એમ સેઇંગ કે એક્ઝિટ પોલ્સ કેન ગો રોંગ. ગુજરાતમાં બી દે વિલ ગો રોંગ અને આખા દેશમાં તમે જોશો ત્યાં એક્ઝિટ પોલ હંમેશા થોડોક એજ રૂલિંગ પાર્ટીને આપે છે ને જે જીતની શક્યતા છે ને પ્લસ લાસ્ટ 2 ઇલેક્શન્સમાં એક્ઝિટ પોલના જે રિઝલ્ટ આવ્યા હતા એમાં દે વેન્ટ રોંગ વિથ બીજેપી. એમને અંડર એસ્ટિમેટ કરેલું બીજેપીને. એટલે આ વખતે પહેલેથી જ બીજેપીનું હાયર ફોરકાસ્ટ કર્યું હોય એવી શક્યતા બી થાય. ત્યારે ડેફિનેટલી તમને 4મી તારીખે પરિણામ એક્ઝિટ પોલથી વિપરીત જોવા મળશે એ હું તમને ગેરંટી તો કહું. પ્રેરકભાઈ, તમારા સિવાયના અમે 5 લોકો એ બધાને ખબર છે કે તમે શું આંકડો કહેવાના છો, છતાંય હું એ ઇનજસ્ટિસ કરવા નથી માંગતો. તમને પણ સમય છે. તમે 26 માંથી એકે ઓછી નહીં કહો. કદાચ ફાઇટ વાળી કહો તો એ આનંદ થશે. મે બી તમે માનતા હોય. હું કદાચ એ હકીકત પણ કહેવાશે. પ્રેરકભાઈ, તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને જે 2 બેઠકની વધારે વાતચીત એક આપણે કીધું કે આણંદની આપણે ફાઇટમાં લાગે છે. આ બેઠક પર કારણ કે હું 3 ત્યાં સંમેલન લેવા ગયો હતો ને એટલે હું વિશ્વાસપૂર્વક કહું છું કે 1 લાખ ±10,000ની લીડ આપણે 4 તારીખે તય કરશું. ભારતીય જનતા પાર્ટી વિજેતા બને છે. અને બીજી વાત જે બનાસકાંઠાની વાત કરી, બનાસકાંઠાની અંદર 2,10,000 ±10,000 લીડ. આ લીડથી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની બેઠક પણ વિજેતા બનશે. આટલું હું વિશ્વાસપૂર્વક કહું છું. અને બાકી તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે અને લાભાર્થીઓને કાકો વર્ક કરીને સેચ્યુરેશન લેવલ સુધી લઈ ગયા છે અને એનું જ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત 2014-19 પછી 2024માં ક્લીન સ્વીપ કરી રહી છે. ચાલો જગદીશભાઈ, સૌથી વધારે રાજકોટ આ વખતે ચર્ચામાં રહ્યું હતું. રાજકોટનું પરિણામ તમને શું દેખાય છે? 1.5 થી 2 લાખ મતે પરસોત્તમભાઈ રૂપાલા જીતી જશે. હેમંતભાઈ, એનું કારણ એ છે કે જે કઈ હુલ્લા ગુલ્લા મચાતા એ રોડ ઉપર હતા. એને જે મતદાન મથક સુધી મતદારોને લઈ જવા એમાં જે છે એ કોંગ્રેસનું ન તો સંગઠન કામ આવ્યું ન ક્ષત્રિય સમાજ પાસે એટલું નિર્ણાયક મતદાન હતું. એટલે એ બેમાં એ ફાઇટિંગ ન રહી અને ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક અસંતુષ્ટ લોકો ભલે શિથિલ રહ્યા પણ એક કમિટેડ વોટર્સનું આખું જે માળખું છે એને તો એની રીતે સાયલેન્ટલી કામ કરી જ લીધું છે. એટલે એમાં જીતની ટકાવારી એટલે કે મતની સંખ્યા લીડ ઘટશે પરંતુ 1.5-2 લાખની આળેગાળાના મતથી પરસોત્તમભાઈ જીતી જશે. સુનિલભાઈ પણ રાજકોટ બેઝ છે. ચલો સુનિલભાઈ, રાજકોટ લોકસભા વિશે જગદીશભાઈને સવાલ કર્યો એ સવાલ તમને પૂછું છું. આઈ એમ એગ્રી વિથ જગદીશભાઈ એટલા માટે કે ત્યાં છે ને કોંગ્રેસ પાસે કોઈ સંગઠન નહોતું. બૂથ ઉપર એ દિવસે ક્ષત્રિય સમાજના કાર્યકરો છે એ કોંગ્રેસના બૂથ સંભાળતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ અને સૌથી વધારે એના એનજીઓ એ બધા જ કામે લાગ્યા હતા. અને એની જે વોટિંગ કરવાની પેટર્ન અને મશીનરી છે ને એ ભારતીય જનતા પાર્ટી ત્યાં વિન થઈ જાય છે. એટલે હું તો કઉ છું કે જગદીશભાઈ કીધું એનાથી પણ વધારે મત થઈ શકે છે. 2.5 લાખ સુધી મત જઈ શકે છે. પરસોત્તમભાઈના વિજય વિશે કોઈને શંકા નથી. ખાલી મત ઓછા વધતા થાય એટલી જ શંકા છે. જામનગરનું તમે મને પૂછ્યું નથી પણ કહીશ કે ત્યાં પૂનમબેન જીતશે ને તો પણ એ 10-20 હજારથી વધારે મતથી જીતી શકે એવું નથી. હાર છે એ પણ પાતળી છે અને જીત પણ પાતળી છે. જામનગરની બેઠક સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નોંધનીય બેઠક છે. ક્ષત્રિય સમાજ આખો જામનગર બેઠક ઉપર ગયો હતો અને ત્યાં સામે પૂનમબેન સામે વિરોધ થયો હતો. ફાઇન, તો આપણે 4મી તારીખની રાહ જોવાની છે. સુધીરભાઈ કહે છે કે ઘણા બધા
એક્ઝિટ પોલ ખોટા પણ પડે છે આપણે એવી એક બીજી વાત કરી હા. એક્ઝિટ પોલ ખોટાઈ પડે છે વાત છે, પણ અત્યારે તો સર્વેનો તો એક રાફડો એવો પાડ્યો છે. જ્યોતિષાચાર્યોના તો જાત જાતના બંને પક્ષે આવે છે. આઈબીના રિપોર્ટ જુદા જુદા આવે છે. સંઘના, ભાજપના અને કોંગ્રેસના ઇન્ટરનલ સર્વે જુદા આવે છે. એટલે આટલું બધી પરિસ્થિતિઓ છે. પણ છેલ્લે તો જો જીતા વોહી સિકંદર જે આવશે એ બધાએ સ્વીકારવાનું છે. ચૂંટણી 4મી પંચનું તારીખે. એક બેરિયર હતું 6 વાગ્યા સુધીનું, એ તૂટી ગયું. હવે તો બધાય કહી દે અને સટ્ટા બજારે જ આવે. સટ્ટા બજારના બધાય હવે જુદા જુદા આવવા માંડ્યા છે. એવું કહે છે કે સટ્ટાવાળાને તો પૈસા ચૂકવવાના હોય એટલે એ બધા કંઈક જે આવે એ સાચા જ તારણો અને આપણી જે વોટ્સએપ યુનિવર્સિટીમાં છે ને બધા સાચા હોય એમાં તો એટલું બધું ભેળસેળ આવી ગયું છે કે બહુ કન્ફ્યુઝ સ્થિતિ થઈ ફાઇન. ગઈ છે. ચલો, પ્રેરકભાઈ, સુધીરભાઈ, જગદીશભાઈ, નરેશભાઈ, સુનિલભાઈ અને અમીબેન, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. 4મી તારીખે આ પરિણામો પર આપણે મળીશું ત્યારે કદાચ કોઈએ એ આંકડા ઉપર પણ શંકા કરવાની જરૂર નહીં રહે. હું માનું છું કે સર્વે ઉપર પણ શંકા કરવાની જરૂર નહીં રહે. જે આંકડા આવશે એ ફાઇનલી આ દેશનું પરિણામ હશે, જનતાનો પોતાનો મત હશે. આજે રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.